નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ, હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. બાબા તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખેલી સુંદરકાંડની ચોપાઈઓ અને મેનેજમેન્ટના સિદ્ધાંતો, એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. જે પ્રમાણેના રાવણના દરબારની અંદર દ્રશ્યો જોવા મળે છે, જે પ્રમાણેનો ત્યાં વાર્તાલાપ થાય છે, એ બધા ઉપરથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે હંમેશા આવનારા યુદ્ધ અથવા તો આવનારી પરિસ્થિતિ માટે તમારી કંપનીના જે મુખ્ય અગ્રણીઓ હોય છે એમની સાથે વાર્તા વિલાપ કે વાણી વિલાસ કર્યા વગર એમના સૂચનોને ધ્યાનમાં રાખવા જોઈએ, અન્યથા સર્વનાશ નક્કી છે. જે સૂચનો તમને મળે છે કંપનીની પોલિસી બાબતમાં, એને ઓવરરૂલ કરવાને બદલે એને માન્ય રાખવાના છે. આવો વધુ ચોપાઈઓ જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. રામુ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ તોરી, मैं रघुबीर शरण अब जाऊ देहु जनी खोरी, अस कही चला विभीषण जब ही आयुहीन भये सब तब ही, साधु अवज्ञा तुरत भवानी कर कल्याण अखिल के हानि, रावण जब ही विभीषण त्यागा भयो विभव बिनु तब ही अभागा, चलयु हर्षि रघुनायक पाहि करत मनोरथ बहु मन माहि. એટલે કે રાવણે જ્યારે વિભીષણનો ત્યાગ કર્યો, એને ચરણ પ્રહાર કર્યો અને મૃત્યુદંડ આપીશ એવી વાત કરી, ત્યારે વિભીષણે લંકાનો ત્યાગ કર્યો અને આકાશ માર્ગે તેઓ રામ પાસે જવા માટે રવાના થયા અને મનમાં વિચાર કરે છે કે હવે હું શ્રી રામના ચરણોમાં જઈશ અને એમની સેવા કરીશ. પોતાના કુળને, પોતાના પરિવારને, પોતાના ભાઈને બધાને ત્યાગી અને રામનું ચરણ પસંદ કરે છે વિભીષણજી. એટલે કે તમારી કર્મચારીઓ જે છે, તમારા જે કર્મચારીઓ છે, જે તમારા હિતની વાત કરે છે, કંપનીના હિતની વાત કરે છે, એમને તમે જ્યારે હળધૂત કરો છો, એમને નકારો છો, એમની વાત કાને ધરવા તૈયાર નથી થતા, ત્યારે આવા જે કર્મચારીઓ હોય છે એ સામેની કંપનીમાં જઈને બેસે છે, એમનું શરણ લે છે, જ્યાં તેઓ ખુલ્લા મને વાત કરી શકે છે અને તમારી જે કંપની છે એને નુકસાન કરી શકે છે. તમારી કંપનીની બધી જ પોલિસીઓ એ સામેની કંપનીમાં જઈને ડિક્લેર કરશે. સામેની કંપની પણ એમનો ભરપૂર ફાયદો ઉઠાવશે અને કોર્પોરેટ જગતની અંદર આ સિનારીઓ વર્ષોથી ચાલતો રહે છે કે સતત એકબીજાના કર્મચારીઓને તોડવા અથવા તો એને ખેંચી જવા અથવા તો એને વધારે પગારની લાલચ આપીને લઈ જવા, કોઈના સ્વૈચ્છિક રીતે આગમન હોય તો એને વધાવવા, આ બધી જ પ્રવૃત્તિઓ હંમેશા ચાલતી રહે છે. અને એમાં જે જોબ આપનાર કંપની હોય છે એ કંપનીનો મોટો ફાયદો હોય છે કે જૂના કર્મચારીઓ જે બૌદ્ધિક છે, જે સચિવ કક્ષાના કર્મચારીઓ છે, મંત્રી કક્ષાના કર્મચારીઓ છે, એ લોકોની કોઠાસૂઝ, આવડત અને અનુભવ, એ તમામ વસ્તુનો લાભ હવે નવી કંપનીને મળતો થાય છે. અને નવી કંપનીને એ લાભ મળવા સાથે સામેની કંપની, એટલે કે જે કંપની છોડીને આ કર્મચારી આવ્યા છે, એ લોકોને મોટી નુકસાની થવાનો ભય ઊભો થાય છે. અને એનું કારણ એ જ હોય છે કે એ લોકો આ કંપનીની તમામ પોલિસીઓ અને માર્કેટિંગ સ્ટ્રેટજી વિશે જાણતા હોય છે. કયા સમયે શું કરવું, કઈ રીતે પરિસ્થિતિનો સામનો કરવો, કઈ રીતે આ સમગ્ર જે સમસ્યા છે એનું નિરાકરણ લાવવું, એની કુનેહ અને નોલેજ આવા અનુભવી કર્મચારીઓ પાસે હોય છે. માર્કેટનો ટ્રેન્ડ એમને ખબર હોય છે અને તમારી વિરોધી કંપની હંમેશા આ સ્થિતિનો લાભ ઉઠાવે છે. આપણે ઘણી વખત જોયું છે કે એક કંપનીમાંથી છૂટા થયેલા કર્મચારીને બીજા જ દિવસે બીજી કંપનીમાં નોકરી મળી જાય છે. એ નોકરી એની કુનેહ, એની આવડત, એની બુદ્ધિ ક્ષમતા અને વફાદારી એના કારણે હોય છે.
અને એનો જે લાભ લેવાનો છે એ બરાબર કંપનીવાળા સમજતા હોય છે, અને વિરોધી કંપનીવાળાઓ તો એની રાહ જોઈને બેઠા હોય છે, તાપીને બેઠા હોય છે કે આ ક્યારે અહીંયાથી છોડે અને આપણે એને તરત જ 1 જ કલાકની અંદર ઓફર લેટર આપી અને આપણી કંપનીમાં લઈ આવીએ. માલ્યવંત અને વિભીષણ જેવા સચિવોની વાત પણ કાને ન ધરવાનું પરિણામ રાવણે ભોગવ્યું, અને ન કાને ધરેલી વાતો વિભીષણે રામની સાથે શેર કરી અને તમામ બાબતોમાં ઝીણામાં ઝીણી વિગતો રામને આપી છે. હનુમાનજી મહારાજ સાથે એનો જે સંવાદ થયો હતો એની વાત પણ આવે છે. એની સાથોસાથ એ શા માટે રામના ચરણમાં જઈ રહ્યા છે એનું પણ મનોમંથન કરતા રહે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.